નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયરિયાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વઃ વિભાવ નિદાતા સિદ્ધ સ્તુતિ પદ્મનંદી પંચ ત્રિસંતિ એમાંથી આપણે એનો 8મો અધિકાર સિદ્ધ સ્તુતિ નો અધિકાર એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. સિદ્ધ સ્તુતિના 8મા અધિકારમાં 29 ગાથા છે. પદ્મનંદી પંચ ત્રિસંતિના કુલ 26 અધિકાર અને કુલ ગાથા 939 છે. પણ એમાં 8મો અધિકાર સિદ્ધ સ્તુતિનો છે. એની ગાથા 29 છે અને આજે આપણે 18મી ગાથાથી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. 17મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે 18મી ગાથાથી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ, સિદ્ધ ભગવાનની સ્તુતિ, સિદ્ધ ભગવાન પ્રત્યે અહોભાવ, સિદ્ધ ભગવાનના ગુણો, આ બધી જ વાત સિદ્ધ સ્તુતિમાં આચાર્ય પદ્મનંદીએ આ 29 ગાથામાં કહી છે. અને એ દ્વારા આપણને સિદ્ધ ભગવાનના સ્વરૂપનું મહાત્મા આવે અને સાથે ને સાથે એ દ્વારા આપણે આપણી આરાધના કેવી રીતે કરવી એ પણ એમાં આવી જાય છે. તો આજે 18મી ગાથાથી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. શ્લોક 18. સાંગોપામપિ શ્રુતં બહુતરં સિદ્ધત્વનિષ્પાદયે યે અન્યાથ પરિકલ્પયન્તિ ખલુ તે નિર્વાણ માર્ગચ્યુતા માર્ગ ચિંતયતો અન્વયેન તમતિ ક્રમ્યા પરેણ સ્ફુટં નિશેષં શ્રુતમેતિ તત્ર વિપુલે સાક્ષાદ વિચારે સતી. શ્લોક 18 એના અર્થમાં અહીંયા કહે છે કે અંગો અને ઉપાંગો સહિત પુષ્કળ શ્રુત એટલે આગમ, અંગો અને ઉપાંગો સહિત 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન આપણે કહીએ છીએ અને 12મા અંગમાં 14 પૂર્વ અને વિશેષ. તો એવા અંગ અને ઉપાંગ સહિત પુષ્કળ શ્રુત એટલે આગમ એ મુક્તિની પ્રાપ્તિનું સાધન છે. એ મુક્તિની પ્રાપ્તિનું સાધન છે. એને સાધન કેમ કહેવામાં આવ્યું? મુક્તિની પ્રાપ્તિનું સાધન કેમ કે આગમ છે એ જીનવાણી છે અને જીનવાણીમાં તો જીનેશ્વર ભગવાને તીર્થંકર પરમાત્માએ તીર્થંકર નામ કર્મ બાંધ્યું પૂર્વ ભવની અંદર. ત્યારે એમણે ખૂબ ભાવના કરી હતી કે બધા જીવો પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરે. અને હવે જયારે તીર્થંકર થયા છે ત્યારે હવે એ બધા જીવો પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરે એટલે કે મુક્તિની પ્રાપ્તિ કરે એવો ઉપદેશ એમના દ્વારા આવે છે. તીર્થંકર થયા છે, સ્વરૂપમાં સ્થિર થયા છે, પણ પેલું તીર્થંકર નામ કર્મ બાંધ્યું છે ને એટલે એવી દિવ્ય ધ્વનિ એમના શરીરમાંથી છૂટે છે અને એ દ્વારા પોતે પૂર્ણ દશા પ્રાપ્ત કરી છે. એટલે આખી પૂર્ણ દશા કેવી રીતે પ્રાપ્ત થાય એ દિવ્ય ધ્વનિ દ્વારા જ્ઞાન પ્રકાશ આવે છે. અને એમાંથી જ ગણધર ભગવાન
12 અંગ અને 14 પૂર્વની રચના કરે છે. એટલે એ મુક્તિની પ્રાપ્તિનું સાધન છે. બીજી કોઈ રીતે કોઈ મતિ કલ્પનાએ મુક્તિ પ્રાપ્તિ માટેનો ઉપાય કરે તો એ શક્ય નથી. જે જીવ તે શ્રુતની અન્ય સાંસારિક પ્રયોજનો માટે કલ્પના કરે છે તેઓ ખરેખર મોક્ષ માર્ગથી ભ્રષ્ટ છે. બીજી રીતે એટલે આ શ્રુત દ્વારા કોઈ એમ કે પોતાની આજીવિકા માટે કંઈક એનો કમાઈ લેવું કંઈક કે એવો કોઈ વિકલ્પ હોય તો એ ઠીક નથી. જે જીવ તે શ્રુતની અન્ય સાંસારિક પ્રયોજનો માટે કલ્પના કરે છે તેઓ ખરેખર મોક્ષ માર્ગથી ભ્રષ્ટ છે. કેમ કે જે શ્રુતની પ્રાપ્તિ થઈ છે એ શ્રુત દ્વારા તો પોતાને મુક્તિની પ્રાપ્તિ કરવાની છે, તો મોક્ષ માર્ગની વાત છે. અને એને માત્ર એક અભ્યાસ તરીકે લઈ અને બીજાને ભણાવવામાં આવે અને એ દ્વારા આજીવિકા પ્રાપ્ત કરવામાં આવે એ વાત બરાબર નથી. અને એમ જે કરે છે એ તો મોક્ષ માર્ગથી ભ્રષ્ટ થાય છે. એ તો મોક્ષ માર્ગથી ભ્રષ્ટ થાય છે. તો કે છે કે શું કરવું જોઈએ? તો કે છે કે એવું નહીં કરવાનું, એને અતિક્રમી જવાનું. એટલે સાંસારિક પ્રયોજનો જે છે, જીનવાણી દ્વારા કોઈ પણ સાંસારિક પ્રયોજનો સાધવાની વાત જે છે એને છોડી દેવાની, એને મૂકી દઈ અને આગળ વધી જવાનું. એટલે એમાં જે મોક્ષ માર્ગ જે રીતે કહેવાયો છે એનું આચરણ કરવાનું, એમાં લાગવાનું. એટલે એનું અતિક્રમણ કરીને એટલે અન્ય સાંસારિક પ્રયોજનો છોડીને અપર અન્વય વડે સર્વોત્કૃષ્ટ એવા પરંપરાગત દ્રવ્ય શ્રુત વડે જે જીવ માર્ગનું પ્રગટપણે ચિંતન કરે છે તેને તેનો વિપુલ વિચાર કરતા સમસ્ત શ્રુત સાક્ષાત પ્રાપ્ત થાય છે. શું કે છે કે એ સાંસારિક પ્રયોજનો તો છોડી દે છે, પણ પછી આગળ જે તેનો પુરુષાર્થ છે એને માટે કે છે કે અપર અન્વય વડે સર્વોત્કૃષ્ટ એવા પરંપરાગત દ્રવ્ય શ્રુત વડે. આ દ્રવ્ય શ્રુત કેવું છે? સર્વોત્કૃષ્ટ અન્વય છે. અન્વય શબ્દ જે છે અનેક રીતે એનો પ્રયોગ થાય છે. તો આ શ્રુતને માટે અન્વય કહેવાયું છે અને સર્વોત્કૃષ્ટ છે. વળી એને માટે અહીંયા કાંસમાં પરંપરાગત કહ્યું છે, પણ પરંપરાગત કહેવા કરતા એ પરંપરાએ ચાલ્યું આવે છે જ્ઞાન, એ અપેક્ષાથી પરંપરાગત કહેવાય. પરંતુ વાસ્તવમાં તો દરેક વખતે જે પ્રભુની વાણી છે એ તો પરિપૂર્ણ જ છે. અને એમાં કઈ પરંપરાએ વાત આવે એટલે કઈ બદલાઈ જાય, કંઈક ચૂકી જવાય એવું કઈ બનતું નથી. એટલે એ અપેક્ષાથી વિચાર કરવાનો કે પરંપરાગતનો અર્થ તો અહીંયા એવી રીતે લેવાનો છે કે અનંત કાળથી એમ જ ચાલ્યું આવે છે. અને એવી આ વાણી છે, એવું દ્રવ્યશ્રુત છે. સર્વોત્કૃષ્ટ એવા દ્રવ્યશ્રુત વડે એટલે કે એને સમજી સ્વીકારી આત્મસાત કરી અને જે જીવ માર્ગનું પ્રગટપણે ચિંતન કરે, માર્ગ એટલે મોક્ષ માર્ગનું પ્રગટપણે ચિંતન કરે છે, તેને તેનો વિપુલ વિચાર કરતા એટલે એવું ચિંતન કરતા સમસ્ત સાક્ષાત પ્રાપ્ત થાય છે. એના ચિંતન દ્વારા એને સમસ્ત શ્રુત સાક્ષાત પ્રાપ્ત થાય છે. એટલે મુક્તિનો માર્ગ એને પ્રાપ્ત થાય છે. તો એ 18મી ગાથા એનો વિસ્તાર થયો. એ પછીથી 19મી ગાથા છે. શ્લોક 19. નિશેષ શ્રુત સંપદા સમનિધે આરાધનાયાઃ ફલમ પ્રાપ્તા
विषये सदैव सुखिनाम् अल्पेव मुक्तात्मनाम् उक्ता भक्तिवशात् मयाप्यविदुषा या सापिः साम्प्रतं निःश्रेणी भवतादनन्त सुखतः स्वामारुरोक्षोर्मम. 19મી ગાથાના અર્થમાં કહે છે કે જે સમસ્ત શ્રુતરૂપ સંપત્તિ સહિત અને શાંતિના સ્થાનભૂત એવા આત્મતત્વની આરાધનાના ફળને પ્રાપ્ત થઈને શાશ્વત સુખ પામી ચૂક્યા છે, જે સમસ્ત શ્રુતરૂપ સંપત્તિ સહિત અને શાંતિના સ્થાનભૂત એવા આત્મતત્વની આરાધનાના ફળને પ્રાપ્ત થઈને શાશ્વત સુખ પામી ચૂક્યા છે, એવા તે મુક્ત આત્માઓના વિષયમાં મારા જેવા અલ્પજ્ઞે જે ભક્તિ વશે થોડુંક કાંઈક કથન કર્યું છે, તે અનંત સુખથી પરિપૂર્ણ તે મોક્ષરૂપી મહેલમાં ચડવાની ઈચ્છા કરનાર એવા મારા માટે નિસરણી સમાન થાવ. પોતાને માટે ભાવના કરી અને એમાં ઉપદેશ એમણે આપી દીધો આચાર્ય ભગવાને કે મને આ મોક્ષ રૂપી મહેલમાં ચડવાની નિસરણી સમાન થાવ. એટલે એનો અર્થ છે કે આ જે કાંઈ શ્રુત છે એ શ્રુત જે છે મને મોક્ષ રૂપી મહેલમાં ચડવાની નિસરણ રૂપ થાવ. એટલે તમને પણ એમ જ થશે. કહેવાનો આખો ભાવ એ છે કે આ જે શ્રુત જે છે એ સમસ્ત શ્રુત એ એવી સંપત્તિ છે કે જે દ્વારા જીવો એને સાચા અર્થમાં સમજી સ્વીકારે છે અને આત્મસાત કરે છે, તો એને એ શ્રુત સંપત્તિ પ્રાપ્ત થઈ એમ કહેવાય. માત્ર વાંચી જઈએ અથવા તો એના અર્થ કરી નાખીએ અને પછી બીજાને સમજાવીએ એટલે શ્રુત સંપત્તિ પ્રાપ્ત થઈ એમ ન કહેવાય. શ્રુત જે છે ભગવાનની વાણી છે, મુક્તિનો માર્ગ જે છે એને વાંચી વિચારી સમજી અને એનો સ્વીકાર થવો જોઈએ કે આમ જ છે. અને એમાં તો અનેક વાત આવે, જીવના સ્વરૂપની વાત આવે, છ દ્રવ્યની વાત આવે, નવ તત્વની વાત આવે. તો પોતાનું સ્વરૂપ આમ છે એવો પણ એમાં સ્વીકાર થઈ જાય ત્યારે એમ કહેવાય કે શ્રુતનો સ્વીકાર થયો, શ્રુત રૂપ સંપત્તિ પોતાને પ્રાપ્ત થઈ. બાકી પુસ્તકમાં શાસ્ત્રમાં તો પડ્યું જ છે, પણ એથી શું એને પ્રાપ્ત કરવાનું છે. જે સમસ્ત શ્રુત રૂપ સંપત્તિ છે એને જે પ્રાપ્ત કરે છે તો એના સહિત, એટલે કે આવું જ આત્માનું સ્વરૂપ છે અને આવું શુદ્ધ સ્વરૂપ આ રીતે પ્રાપ્ત કરી શકાય છે એ શ્રુત દ્વારા એને જાણ્યું છે, એનો નિર્ણય કર્યો છે અને એનો સ્વીકાર કર્યો છે અને હવે એવો એ પ્રયોગ કરે છે. ત્યારે એમ કહેવાય કે એને સાચા અર્થમાં શ્રુત સંપત્તિ પ્રાપ્ત થઈ. અને જેને આવી શ્રુત રૂપ સંપત્તિ પ્રાપ્ત થઈ છે તો એ એના સહિત શું કરે છે આગળ શું કહે છે તો કે શાંતિના સ્થાનભૂત એવા આત્મતત્વની આરાધના. જે શાંતિનું સ્થાન, આનંદનું સ્થાન, સુખનું સ્થાન એ તો પોતાનું આત્મતત્વ છે, પોતાનું સ્વરૂપ છે, એની આરાધના કરે છે. અને એની આરાધના કરતા જે એને ફળની પ્રાપ્તિ થાય છે એ શાશ્વત સુખ છે. એવા શાશ્વત સુખ ને જે પામ્યા છે, એવા શાશ્વત સુખને જે પામ્યા છે એ મુક્ત આત્માઓ એટલે કે સિદ્ધ પરમાત્મા, એ બધા મુક્ત આત્માઓ જે શાશ્વત સુખને પામ્યા છે આત્મ તત્વની આરાધના કરીને. અને એ આત્મ તત્વની આરાધના કરી છે તો કેવી રીતે કરી છે? પોતે એમણે પણ એ જ રીતે શ્રુતરૂપ સંપત્તિ પ્રાપ્ત કરીને એમાં જે રીતે મોક્ષનો માર્ગ બતાવ્યો હતો એ રીતે આરાધના કરીને આત્મ તત્વની અનુભૂતિ અને આગળ વધીને એમાં એમને સ્થિરતા કરી લીધી છે અને એટલે શાશ્વત સુખને એમણે પ્રાપ્ત કર્યું છે.
નિર્વાણ પામી અને એ મુક્ત થયા છે. તો એવા મુક્ત આત્માઓના વિષયમાં હવે આચાર્ય ભગવાન એમ કે છે કે એવા મુક્ત આત્માઓના વિષયમાં મારા જેવા અલ્પજ્ઞે જે ભક્તિ વશે થોડું કાંઈક કથન કર્યું છે તે અનંત સુખથી પરિપૂર્ણ તે મોક્ષરૂપી મહેલમાં ચડવાની એ નિસરણી સમાન છે. મુક્ત આત્માઓના વિષયમાં એટલે સિદ્ધ પરમાત્માના વિષયમાં મારા જેવા અલ્પજ્ઞે જે ભક્તિ વશે થોડું કાંઈક કથન કર્યું છે તે કેવું છે? તો કે છે કે એ અનંત સુખથી પરિપૂર્ણ તે મોક્ષરૂપી મહેલમાં એટલે મુક્તિ પામવામાં એ કોઈક રીતે એને ઉપયોગી થાય એવું છે. મુક્તિરૂપી મહેલમાં ચડવાની ઈચ્છા કરનાર એવા મારા માટે નિસરણી સમાન થાવ એટલે મને એ દ્વારા મને મુક્તિના માર્ગમાં આગળ વધવાનું એ કારણ બનો. એટલે આડકતરી રીતે અથવા તો બીજી રીતે અથવા તો પરોક્ષ રીતે એમણે આપણને પણ એ કહી દીધું કે ભાઈ અમે જે રીતે આ ભક્તિવશ જે કંઈ કથન કર્યું છે એવું તમે પણ એવું ભક્તિવશ જે કંઈ કથન જે શાસ્ત્ર દ્વારા સમજી સ્વીકારીને કરતા હો અને આ પણ જે અત્યારે અમે જે લખ્યું છે તો એને પણ સમજી સ્વીકારી અને મોક્ષ માર્ગમાં પ્રવર્તશો તો તમને પણ એ મુક્તિનું કારણ થશે. એમાં એ મુક્તિ થવામાં નિમિત્ત કારણ થશે. તો એ રીતે 19મી ગાથા છે. એના પછી 20મી ગાથા છે. શ્લોક 20 વિશ્વમ પશ્યતિ વેતિ સર્વલભતે સોત્પન્નમાત્યંતિકમ નાસોત્પત્તિયુતમ તથાપિ વિચલમ મુક્ત્યર્થિનાં માનસે એકીભૂતમિદં વસત્યવિરતમ સંસારભારોજિતમ શાંતમ વિવગનમ વિતીયરહિતમ મુક્તાત્મરૂપમ મહા. 20મી ગાથાના અનુવાદમાં કહે છે કે આ સિદ્ધ આત્મા રૂપ તેજ વિશ્વને દેખે અને જાણે છે. માત્ર આત્માથી ઉત્પન્ન આત્યંતિક સુખ પ્રાપ્ત કરે છે. નાશ અને ઉત્પાદયુક્ત હોવા છતાં પણ નિશ્ચળ ધ્રુવ છે. મુમુક્ષુઓના હૃદયમાં એકત્રિત થઈને નિરંતર રહે છે. સંસારના ભાર રહિત છે, શાંત છે, સઘન આત્મ પ્રદેશો સ્વરૂપ છે તથા અસાધારણ છે. કોની વાત કરી? સિદ્ધ પરમાત્માની વાત કરી. એમને એક તો સૌથી પહેલા એવી ઉપમા આપી દીધી કે છે કે આ સિદ્ધ આત્મરૂપ તેજ વિશ્વને દેખે અને જાણે છે. સિદ્ધ પરમાત્માનો આત્મા સિદ્ધ થયા એ પૂર્વે જ્યારે એમની અર્યંત દશા હતી, 13મા ગુણસ્થાનની દશા હતી, ત્યારે એમને સર્વજ્ઞતા પ્રગટ કરી હતી. એ સર્વજ્ઞતા તો હવે કાયમ રહી જ ગઈ છે. ત્યારથી જ સર્વજ્ઞતા તો કાયમ રહી ગઈ છે. નિર્વાણ પામ્યા પછી પણ એ સર્વજ્ઞતા તો રહી છે. એટલે જગત આખાના જ્ઞેય માત્રને એ જાણે છે, દેખે છે. આ સિદ્ધ આત્મા રૂપ તેજ વિશ્વને દેખે અને જાણે છે. દર્શન જ્ઞાન ની પૂર્ણતા એ તો 13મા ગુણસ્થાને જ થઈ ગઈ હતી. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ બધું જ અનંત પ્રાપ્ત થયું. એ વખતે તો 4 ઘાતી કર્મોનો ક્ષય થયો ત્યારે એની વાત હતી, એવા અનંત ચતુષ્ટયની વાત હતી. પણ પછી તો 14મા ગુણસ્થાનની દશામાં 13મા ગુણસ્થાનથી છેલ્લા સમયે ત્રીજું શુક્લ ધ્યાન પ્રગટ થયું અને 14મા ગુણસ્થાનની દશામાં આવે છે ત્યારે તો અયોગી કેવળી થાય છે અને પછી
એ તો બહુ ઓછો સમય છે 14મા ગુણસ્થાનો, એ પતી જતા ત્યારે એ 14મા ગુણસ્થાને તો બાકી રહેલા બધા જ કર્મો જે છે એનો ક્ષય થઈ જાય છે. 85 પ્રકૃતિ કર્મીનો ક્ષય થઈ જાય છે. એટલે અઘાતી કર્મોની બધી પ્રકૃતિઓનો પણ ક્ષય થઈ જાય છે અને સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે ત્યારે તો બધું જ પ્રાપ્ત છે. એવા શુદ્ધ સિદ્ધ આત્માની વાત કરી છે. એ સિદ્ધ પરમાત્મા, એ સિદ્ધ પરમાત્મા રૂપ તે જ વિશ્વને દેખે અને જાણે છે. માત્ર આત્માથી ઉત્પન્ન આત્યંતિક સુખ પ્રાપ્ત કરે છે. બીજી વાત, માત્ર આત્માથી પોતાના સ્વરૂપમાંથી જે ઉત્પન્ન થાય છે, પ્રગટ થાય છે, એવું સુખ પ્રાપ્ત કરે છે. આત્યંતિક સુખ પ્રાપ્ત કરે છે. બીજે ક્યાંય નથી એવું સુખ એ પ્રાપ્ત કરે છે. બહારમાં ક્યાંય નહીં, બહારથી નહીં, આત્મામાંથી જ. માત્ર આત્માથી ઉત્પન્ન થતું સતત ઉત્પન્ન થઈ રહ્યું છે. કેમ કે અનંત ગુણ છે ને, અનંત ગુણનું ભવન સતત ગુણપણે પ્રગટ થઈ રહ્યું છે. એવું આત્યંતિક સુખ પ્રાપ્ત કરે છે. ત્રીજું, નાશ અને ઉત્પાદયુક્ત હોવા છતાં પણ નિશ્ચળ ધ્રુવ છે. જો નાશ અને ઉત્પાદયુક્ત તો પર્યાય છે. દરેક સમયે એ એવી જ પર્યાય થાય છે. જ્ઞાન, દર્શનની, આનંદની, સુખની, નિર્મળતા, સ્વચ્છતા, ભવ્યતા, પ્રભુતા, બધી પર્યાયો થાય છે. અનંત ગુણ છે તો અનંત ગુણની દરેક સમયની પર્યાયો એ થાય છે. અને એ કોને પ્રાપ્ત થાય છે? એ સિદ્ધ પરમાત્માને પોતાને જ પ્રાપ્ત થાય છે. એ પોતાને જ પ્રાપ્ત થાય છે. અને એ એક સમયની છે, બીજા સમયે પણ પાછી એવી જ થાય છે, ત્રીજા સમયે એવી જ થાય છે, ચોથા સમયે એવી થાય છે. એટલે પૂર્વની પર્યાયનો નાશ થાય છે, એટલે કે વિલીન થાય છે, અને નવી પર્યાયનો ઉત્પાદ થાય છે. તો આ તો પર્યાય અપેક્ષાએ વાત કરી. જે સિદ્ધ ભગવાનની પર્યાય છે એ અપેક્ષાએ વાત કરી કે નાશ અને ઉત્પાદિત હોવા છતાં પણ નિશ્ચળ ધ્રુવ છે. છતાં પણ શું નિશ્ચળ ધ્રુવ છે? તો કે એમનું સ્વરૂપ એ નિશ્ચળ છે. એમાં કોઈ ચંચળતા વગેરે નથી. ધ્રુવ છે, એક સરખું જ રહ્યું છે. અને પર્યાયો પણ એક સરખી જ થઈ રહી છે. એવી ને એવી જ પર્યાયો સિદ્ધ ભગવાનની થઈ રહી છે. ઉત્પાદન અને વ્યય છે, પણ વસ્તુ તો ધ્રુવ તરીકે એમનો આત્મા તો એવો ને એવો નિશ્ચળ, જરાય કાંઈ કોઈ રીતે ચલિત થતો નથી. આત્મપ્રદેશનું કંપન હવે થતું નથી. સિદ્ધ ભગવાનને આત્મપ્રદેશનું કંપન હોતું નથી. એમને યોગ નથી. નિશ્ચળ છે, ધ્રુવ છે, નિશ્ચળ પડવું છે. 13મા ગુણસ્થાનની દશામાં આર્યન પરમાત્માને, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને હજી યોગ છે, એટલે આત્મપ્રદેશનું કંપન છે. પણ સિદ્ધ ભગવાનને એ પણ નિશ્ચળ છે, ધ્રુવ છે. અને ત્યાર પછીથી કહે છે કે મુમુક્ષુઓના હૃદયમાં એકત્રિત થઈ અને નિરંતર રહે છે. સિદ્ધ પરમાત્મા મુમુક્ષુઓના હૃદયમાં એકત્રિત થઈને નિરંતર રહે છે. કેવી રીતે મુમુક્ષુઓના હૃદયમાં જતા હશે? ભાઈ, મુમુક્ષનો અર્થ જ થાય છે જે મોક્ષનો અભિલાષી છે. જે મોક્ષનો અભિલાષી છે, જેનો પુરુષાર્થ મોક્ષ માર્ગમાં સમ્યકપણે થઈ રહ્યો છે, એ સાચો મુમુક્ષુ છે. તો એવા મુમુક્ષુના હૃદયમાં એકત્રિત થઈને નિરંતર રહે છે. એકત્રિત થઈને નિરંતર રહે છે એટલે એવા મુમુક્ષુને સર્વસિદ્ધ ભગવાનનો સ્વીકાર છે, અનંત સિદ્ધ ભગવાનનો સ્વીકાર છે. પોતાનું સ્વરૂપ અનંત સિદ્ધ ભગવાનનો સ્વીકાર કરે છે એટલે સિદ્ધ સમાન છે એવો એને નિર્ણય થાય છે. મુમુક્ષુઓના હૃદયમાં એકત્રિત થઈ અને નિરંતર રહે છે. અનંત સિદ્ધ છે. અનંત એક સિદ્ધનો નિર્ણય કરવા જઈએ તો નહીં થઈ જાય. એવો નિર્ણય નહીં થઈ શકે. અનંત સિદ્ધનો જ નિર્ણય થાય. ક્યારેય આપણે આ બધી વાતનો વિચાર નથી કરતા. જરાક વિચાર કરીએ તો ખ્યાલ આવે કે શું ઋષભદેવ ભગવાન સિદ્ધ થયા કે આ 24 તીર્થંકર થયા એ જ સિદ્ધ થયા, કે પછી એમની સાથે બીજા કેટલાક જે કેવળી પરમાત્મા હતા એ જ સિદ્ધ થયા? આપણે વિચાર કરતા જઈએ તો આપણને ખ્યાલ આવે કે ના, એની પહેલા પણ એમ જ થયું, એની પહેલા પણ એમ જ થયું. તો ભરત ક્ષેત્ર તો 5 એવા ભરત ક્ષેત્ર, તો એ 5 વિશેથી થયા. તો આ 5 વિશે. તો પછી મહાવિદેહ ક્ષેત્ર તો 5 મહાવિદેહ ક્ષેત્ર એને વિશેથી પણ થયા. 5 ઐરાવત ક્ષેત્ર તો એને વિશેથી પણ એ રીતે તીર્થંકર ભગવાન અને કેવળી ભગવાન બધા
સિદ્ધ થયા તો થયા. ક્યારથી થયાનો વિચાર કરીએ તો 1 લાખ વર્ષ, 10 લાખ વર્ષ, કરોડ વર્ષ, અબજ વર્ષ, અબજ ગુણ્યા અબજ વર્ષ, અનંત કાળથી. અને ત્યારે આપણને નિર્ણય થઈ જાય છે કે સિદ્ધ તો અનંત છે, સિદ્ધ અનંત જ હોય, સિદ્ધ અનંત હોવા જ જોઈએ. જેને સિદ્ધ અનંત છે અને એવા સિદ્ધત્વનો સ્વીકાર થઈ જાય છે. કેવું સિદ્ધત્વ છે? સિદ્ધત્વ કેવું છે? સર્વ કર્મથી રહિત પૂર્ણ શુદ્ધ દશા છે. કોઈ પણ પ્રકારનું શરીર નથી. 5 પ્રકારના આપણે જે શરીર કહીએ એમાંનું કોઈ શરીર નથી અને પૂર્ણ શુદ્ધ દશા છે. કોઈ નિમિત્ત કારણ નથી કે જેને કારણે થઈ અને કાંઈક ઓછું પ્રાપ્ત થાય. ના, સંપૂર્ણ સુખ, આનંદ વગેરે પ્રાપ્ત છે અને સતત છે. અને આત્મપ્રદેશો સ્થિર છે, કંપન નથી, ધ્રુવ છે. એવા સિદ્ધ ભગવાન કેટલા છે? બધા જ સિદ્ધ ભગવાનનું એવું જ સ્વરૂપ છે. બધા જ સિદ્ધ ભગવાન એટલે અનંત સિદ્ધ ભગવાનનો જ સ્વીકાર થાય. આટલા સિદ્ધ ભગવાન, સંખ્યામાં સિદ્ધ ભગવાન એવો સ્વીકાર થઈ શકે જ નહીં. સિદ્ધનો જયારે વિચાર કરવા બેસીએ ત્યારે અનંત સિદ્ધનો જ સ્વીકાર થાય છે. એટલે અહીંયા એમ કે છે કે જે સાચો મોક્ષાર્થી છે, મુમુક્ષુ છે, એના હૃદયમાં તો અનંત સિદ્ધનો સ્વીકાર છે. એટલે મુમુક્ષુના હૃદયમાં એકત્રિત થઈ અને નિરંતર રહે છે. મુમુક્ષુના હૃદયમાં અનંત સિદ્ધ ભગવાન રહ્યા છે. અનંત સિદ્ધ ભગવાનને હું નમસ્કાર કરું છું. અનંત સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું. નમો સિદ્ધાણમમાં હું અનંત સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું. તો અનંત સિદ્ધ ભગવાનનો મને સ્વીકાર છે. મને એમ છે કે અનંત સિદ્ધ ભગવાન થયા છે, અનંત સિદ્ધ ભગવાન જ હોય અને બધા જ સિદ્ધ ભગવાનનું સ્વરૂપ એક સરખું જ હોય. એ વાતનો મને પૂર્ણ સ્વીકાર છે. અને એવું જ સ્વરૂપ જીવ માત્રનું હોવું જોઈએ, નહીતર અનંત સિદ્ધ થાય નહીં. અનંત સિદ્ધ થયા છે તો જીવનું એવું સ્વરૂપ હોવું જોઈએ. એટલે એ વાત પણ એમાંથી પ્રાપ્ત થાય છે. કેમ કે અનંતતા સંબંધીનો જયારે વિચાર કરવામાં આવે ત્યારે આપણને એમ થાય કે અનંત કાળ થયો ને અનંત સિદ્ધ છે ને અત્યારે વર્તમાનમાં પણ સિદ્ધ થયા છે. અત્યારે મહાવિદ્ય ક્ષેત્રને વિષયથી વર્તમાનમાં પણ કેવળી પરમાત્મા નિર્માણ પામી અને સિદ્ધ થાય છે. આ પ્રક્રિયા તો ક્યારેય બંધ થઈ જ નથી, સતત થઈ જ રહી છે, નિરંતર છે. તો આવું જયારે મોક્ષ માર્ગનું સ્વરૂપ છે અને આવા સિદ્ધ ભગવાન દરેક એવી દશાને પ્રાપ્ત કરી રહ્યા છે. એટલે દરેક જીવ એવો પુરુષાર્થ જે કરે છે એ એવી દશાને પ્રાપ્ત કરે છે. તો પોતાના સિદ્ધત્વનો એમાં નિર્ણય થઈ જાય છે કે તો પછી મારું પણ એવું જ શુદ્ધ સ્વરૂપ હોવું જોઈએ, સિદ્ધ સમાન મારું સ્વરૂપ હોવું જોઈએ. જો હું વર્તમાન પર્યાયની મલિનતાને ગૌણ કરીને જોઉં તો મારું પણ એવું જ સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ છે. એમ મુમુક્ષુના હૃદયમાં એ નિરંતર બિરાજે છે. એમ મુમુક્ષુના હૃદયમાં જે ધ્યાન કરવા બેસે છે એના હૃદયમાં એ સિદ્ધ ભગવાન બિરાજે છે, રહે છે અને એટલે જ એ ધ્યાન કરી શકે છે. આપણે વારંવાર એ વાત તો કરતા આવ્યા છીએ કે વર્તમાન પર્યાય તરીકે ધ્યાન નથી થતું. પોતે શુદ્ધ સિદ્ધ સમાન પવિત્ર ભગવાન આત્મા છે એ રીતે જ ધ્યાન થાય છે. તો એ વાત આમાંથી આપણને પ્રાપ્ત થાય છે. મુમુક્ષુના હૃદયમાં એકત્રિત થઈને નિરંતર રહે છે. બહુ સુંદર વાત મૂકી દીધી છે. આગળ કહે છે કે સંસારના ભાર રહિત છે, શાંત છે. સંસાર તો ભાર રૂપ છે. ભગવાનને ભાર કેવા? ભગવાન આત્માને કોઈ ભાર હોતો જ નથી. સંસાર પર્યાયની અંદર એને ભાર પોતે જ ઉપાડી લીધો છે. નાહકનો એ ભાવ વહી રહ્યો છે. મિથ્યાત્વ રૂપી જે ભૂતળું છે એ સંસારમાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી એની પાસે એવો ભાર વહેવડાવે છે. કેવો ભાર વહેવડાવે છે કે અનેક જગ્યાએ એ હિતની બુદ્ધિ, સુખની બુદ્ધિ, કર્તાપણાની બુદ્ધિ કરે છે અને એવો ભાર વહી રહ્યો છે. આ ભગવાન આત્માને સિદ્ધ સમાન પોતે છે તો સિદ્ધ સમાન હોવા છતાં પણ આ બધો ભાર કેમ વહેવો પડે છે? પોતાનો દોષ છે. મિથ્યાત્વને કારણે, મોહને કારણે એ અનેક વસ્તુમાં પોતાપણું કરે છે. એમાં હિતની ને અહિતની બુદ્ધિ કરે છે, લાભ અને નુકસાનની બુદ્ધિ કરે છે અને એમાં એને ફેરવવાની બુદ્ધિ કરે છે, એના કર્તાપણાની બુદ્ધિ કરે છે. આ બધી બુદ્ધિ કરે છે એટલે બિચારો એમાંથી ઊંચો આવતો જ નથી, બહાર નીકળતો જ નથી અને એના ભાર નીચે આ તો દબાઈ ગયો છે. કેવો દબાઈ ગયો છે? એવો દબાઈ ગયો છે કે
એને પોતાનું સ્વરૂપ કેવું છે એનું ભાન થતું નથી. સંસાર શું છે? સંસાર તો એના રાગ દ્વેષના પરિણામ છે ને. મિથ્યાત્વને કારણે જે થઈ રહ્યા છે એવા રાગ દ્વેષના પરિણામ એ જ એનો સંસાર છે. અને એના ભાર નીચે એ પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયો છે. પણ સિદ્ધ ભગવાનને તો એવો કોઈ ભાર છે નહીં. સંસાર રહિત દશા થઈ છે. જીવની બે જ મુખ્ય પર્યાય છે, એક સંસાર પર્યાય છે અને એક સિદ્ધ પર્યાય છે. જીવને, દરેક જીવને માટે બે જ મુખ્ય પર્યાય છે, એક સંસાર પર્યાય અને સંસાર પર્યાય ટળે એટલે સિદ્ધ પર્યાય થાય. તો સંસાર પર્યાયમાંથી જ્યારે એ સિદ્ધ પર્યાયમાં જાય છે તો એમાં વચમાં જે સમય આવે છે તેમાં એ મોક્ષ માર્ગનો સમય છે. જ્યારે એને ચોથા ગુણસ્થાનની દશા થાય છે અને ત્યાર પછીથી પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે, એ એનો જે કાળ જે છે એ મોક્ષ માર્ગનો કાળ છે. એ અતિ અલ્પ છે, એ અતિ અલ્પ કાળ છે. પણ છતાંય હજી પૂર્ણ દશા નથી થઈ ત્યાં સુધી કોઈ અપેક્ષા એમ જ કહેવાય છે કે સંસારી. 13મું ગુણસ્થાન આવે ત્યાં સુધી એમ કહેવામાં આવે છે. અને પછી એ સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. એ દશામાં એને કોઈ ભાર નથી, કર્મનો ભાર નથી, શરીરના ભાર નથી, કોઈ વસ્તુનો ભાર નથી, એને વિકલ્પોય નથી, શુભાશુભ ભાવનો પણ ભાર નથી. શું કરવાનું? અને જયારે આવી વાત કરીએ છીએ તો કેટલાક લોકોને શાસ્ત્રના અભ્યાસ નથી, જૈન દર્શનની મૂળભૂત વાતને સમજ્યા નથી ને એમને પ્રશ્ન થાય કે તો સિદ્ધ ભગવાન ત્યાં શું કરતા હશે, શું કરતા હશે? જુઓ, આવો જે પ્રશ્ન કરે છે એને તો હજી એમ જ છે ને કે આત્મા કાંઈક કરી શકે, બધું કાંઈક કરે. એમ આપણે જેમ કંઈક જોબ કરીએ કે કાર ચલાવીએ કે કોમ્પ્યુટરમાં કંઈક કામ કરીએ કે પછી શાસ્ત્ર વાંચન કરીએ કે પૂજા કરીએ, બધું કરીએ. ભગવાન આત્મા ખરેખર કાંઈ કરી શકતો નથી, છતાંય આ જ માન્યતા છે. એટલે બિચારા કેટલાય લોકોને એમ થાય કે તો ભાઈ સિદ્ધ ભગવાન ત્યાં શું કરતા હશે? આ આપણે કરવાનો ભાર વહીએ છીએ એને નથી સમજાતું. સાચો મુમુક્ષુ છે એને જ સમજાય છે કે આ કરવા પણ હું ખરેખર કરી શકતો જ નથી, એ મારું કાર્ય જ નથી, હું તો મારા સ્વભાવ ભાવે થઈ જાઉં એ મારી સહજ અવસ્થા છે. એમાં કાંઈ કરવા પણ નથી, એમાં મારે કોઈની અનુમતિ લેવાની જરૂર નથી. એ સહજ દશા છે, એમાં ક્યાં કાંઈ કરવા પણ છે. પણ આ વાત બેસતી નથી. એટલે એ આ કરવામાં એ સંસારનો ભાર વહી રહ્યો છે. પણ ભગવાનને એ સંસારનો ભાર નથી. એ સિદ્ધ ભગવાન સંસારના ભાર રહિત છે, શાંત છે, કોઈ વિકલ્પ નથી, શાંત છે. જેવા આત્માના ગુણ છે એ જ ગુણનું ભવન એને જ અનુભવી રહ્યા છે, એમાં જ છે, બે પણ નથી. ઉપયોગ સ્વમાં સ્થિર છે. વળી કહે છે કે સઘન આત્મ પ્રદેશો સ્વરૂપ છે. આત્મ પ્રદેશો જેટલા છે તેટલા જ, અસંખ્ય આત્માના પ્રદેશો અસંખ્ય છે. એટલે એ તો ઘન છે ને. ચૈત્યને ઘન ગુરુદેવ કહે છે ને, આનંદ ઘન આત્માને માટે કહે છે. તો સઘન આત્મ પ્રદેશો સ્વરૂપ છે અને અસાધારણ છે. અસાધારણ કેમ છે? એના જેવું બીજું કોઈ નથી જગતની અંદર, એટલે અસાધારણ છે, સાધારણ નથી. સાધારણ પણ તો બીજે બધે જોવામાં આવે છે, જે પર્યાયમાં મલિનતા વગેરે આ બધું જે છે તે સાધારણ એવું નથી, અસાધારણ છે. સઘન આત્મ પ્રદેશો સ્વરૂપ છે તથા અસાધારણ છે. એ દશા અસાધારણ દશા છે. સિદ્ધ ભગવાનની દશા છે તે અસાધારણ દશા થઈ છે. અને એવી અસાધારણ દશા બધા જ સિદ્ધ ભગવાનની છે, બધા જ સિદ્ધ ભગવાનની. પણ દરેકની એ અસાધારણ દશા પોતાની છે. બધાની અસાધારણ દશા પોતાની છે, જેમાં અનંત ગુણનો અનુભવ સતત થઈ રહ્યો છે. તો આવું સિદ્ધ ભગવાનનું સ્વરૂપ, એનું વર્ણન અહીંયા આચાર્ય ભગવાને કર્યું. અને આજનો સ્વાધ્યાય પણ આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 20મી ગાથા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. એવા સિદ્ધ ભગવાનનો જયારે નિર્ણય થાય છે, આવું સ્વરૂપ છે, એ બધી વાતનો નિર્ણય થાય છે, એટલે જે ધ્યાનનો આપણો પુરુષાર્થ છે એમાં ઘણી સરળતા આવી જાય છે. બસ આ જ એક જ વસ્તુને લક્ષ્યમાં રાખીએ છીએ. એમાં કહ્યું ને, મુમુક્ષુના હૃદયમાં બિરાજે છે. આવી જયારે વાત આવી જાય ત્યારે એમ થાય કે મારા હૃદયમાં સિદ્ધ ભગવાન બિરાજે છે.
મારું પણ એ જ સ્વરૂપ છે. વારંવાર એ સિદ્ધ ભગવાનનો જ હું વિચાર કર્યા જ કરું છું. એ જ તો એ શુદ્ધ આત્માનો જ વિચાર છે, મારા પોતાના સ્વરૂપનો જ વિચાર છે. એટલે સિદ્ધ સ્તુતિ દ્વારા આ જયારે વાત આવી, મુક્ષુઓના હૃદયમાં એકત્રિત થઈને નિરંતર રહે છે, એ વાત હતી. એટલે જ આપણે આ સ્વાધ્યાય શરૂ કર્યો છે. આ શુદ્ધ સ્તુતિના સ્વાધ્યાયમાં જો મૂળભૂત કઈ વાત હોય તો આવું સિદ્ધ ભગવાનનું સ્વરૂપ છે. અને આત્માર્થી સમ્યક દ્રષ્ટિ જીવને એવા શુદ્ધ સ્વરૂપનો અનુભવ થઈ ચુક્યો છે. એટલે એમને તો એના અંતરમાં તો એ શુદ્ધ સ્વરૂપ જ રહ્યું છે. એના અંતરમાં તો સિદ્ધ ભગવાન જ છે, બીજું કાંઈ નથી. મુમુક્ષુઓના હૃદયમાં એકત્રિત થઈ અને નિરંતર રહે છે. એટલે કે અનંત સિદ્ધ ભગવાનનો મુમુક્ષુને તો સ્વીકાર જ હોય, તો જ એ સાચો મુમુક્ષુ છે. બહુ સરસ વાતો છે આ 20મી ગાથાની અંદર. જેટલો વિસ્તાર કરીએ એટલો ઓછો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચહે, दिन रात्र रहे तद ध्यान मही, पर शांति अनंत सुधामय जे, प्रणमो पदते वर्ते जयते, प्रणमो पदते वर्ते जयते.